જય દ્વારકાધીશ મિત્રો, પોતાની વારસોઈ દીકરી નિધિના લગ્નની પહેલી કંકોત્રી ભગવાનના ચરણે મૂકીને મનોહરભાઈ મંદિરેથી બહાર નીકળ્યા. જતા ત્યાં જ અચાનક એક અજાણ્યો માણસ એમની પાસે આવ્યો. તેણે મનોહરભાઈના હાથમાં એક બંધ કવર પકડાવી દીધું. કવર ખોલતા જ મનોહરભાઈના હાથ ધ્રુજવા લાગ્યા અને આંખે અંધારા આવી ગયા. એવું તો શું હતું એ કવરમાં કે પળવારમાં એક પિતાની દુનિયા લૂંટાઈ ગઈ. ગામના પાદરે આવેલું મનોહરભાઈનું આંગણું આજે ખુશીઓથી છલકાઈ રહ્યું હતું. ઘરમાં લાડકવાઈ દીકરી નિધિના લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી હતી. રસોડામાંથી શેકાતા ચણાના લોટની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. મનોહરભાઈ અને તેમના પત્ની હેમલતાબેન માટે તેમની દીકરી નિધિ એમનો જીવ હતી. દીકરીને સાસરે વળાવવાની ખુશી અને તેનાથી દૂર થવાનો દુઃખ બંનેના ચહેરા પર સપટસ દેખાતા હતા. એમ લતાબેન હાથ ધ્રુજતા લૂછતા બહાર આવ્યા અને બોલ્યા, સાંભળો છો, હવે આ દોડાદોડી થોડી ઓછી કરો. આખો દિવસ લગ્નના કામોમાં ને કામમાં આમ જ થાકી જશો તો માંડવે કોણ ઊભું રહેશે? અડધા તો સુકાઈ ગયા છો. દીકરીની ચિંતામાં મનોહરભાઈએ અસીલને ચશ્મા સરખા કરતા જવાબ આપ્યો, અરે એમનું મારી ઢીંગલીના લગ્ન છે, મને થાક થોડો લાગે અને ચિંતા શેની કરું. કુણાલ જેવો ભણેલો ગણેલો અને સમજુ જમાઈ મળ્યો છે એ વાતનો તો મને સૌથી મોટો સંતોષ છે. અને એના પિતા કરશનભાઈ પણ કેવા સોના જેવા માણસ છે. સામેથી કહ્યું કે અમારે 1 રૂપિયાનું પણ કર્યાવર નથી જોઈતો, બસ તમારી દીકરી આપો. મારો જીવ બિલકુલ નિરાતે રહેશે. એટલામાં જ નિધિ અંદરથી દોડીને આવી અને મનોહરભાઈને પાછળથી વળગી પડી. બાપુજી, તમે મારી બહુ ચિંતા ના કરો. કુણાલ અને એમના પિતા બંને બહુ જ સારા માણસો છે. કુણાલે તો મને વચન આપ્યું છે કે એ મને હંમેશા રાણીની જેમ રાખશે. પણ બાપુજી, હું તમને અને બાને મૂકીને આ ઘરથી દૂર જઈશ કેવી રીતે? આટલું બોલતા બોલતા નિધિની આંખોમાં જળજળિયા આવી ગયા. મનોહરભાઈએ ઊભા થઈને વહાલથી દીકરીના માથે હાથ ફેરવતા કહ્યું, ગાંડી દીકરી તો પારકી થા પણ કહેવાય. એકને એક દિવસ તો એણે પોતાના અસલી ઘરે જવું જ હોય જ. અને તારું સાસરું જ હવે તારું સાચું ઘર છે. ત્યાં જઈને આપણા સંસ્કાર દીપાવજે. વાતાવરણમાં પ્રેમ અને એકબીજાના પરનો અતૂટ વિશ્વાસ છલકાતો હતો. શહેરનો મોટો વેપારી અને દેખાવડો યુવાન કુણાલ નિધિ માટે પસંદ કરીને મનોહરભાઈ પોતાની જાતને દુનિયાના સૌથી નસીબદાર પિતા માનતા હતા. બધું જ એકદમ સપના જેવું લાગી રહ્યું હતું. બીજા દિવસે સવારે મનોહરભાઈ ગામના શિવ મંદિરે લગ્નની પહેલી કંકોત્રી મહાદેવના શરણે મૂકવા ગયા. ભગવાનના આશીર્વાદ લઈને તેઓ ભારે હૈયા અને ખુશી ખુશી પગથિયા ઉતરી રહ્યા હતા. એમના મનમાં નિધિની વિદાયના ગીતો તો અને શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા. ત્યાં જ અચાનક એક અજાણ્યો માણસ, જેણે પોતાનો મોં પર કાળો રૂમાલ બાંધેલો હતો, જે ઝડપથી તેમની પાસે આવ્યો. મનોહરભાઈ એ અજાણ્યા માણસે ધીમા અને ગંભીર સાદે પૂછ્યું, હા ભાઈ, હું જ મનોહરભાઈ છું, બોલો શું કામ હતું? મનોહરભાઈએ નવાઈ પામીને પૂછ્યું. તે માણસે પોતાના ખિસ્સામાંથી એક કાળા રંગનું જાડું કવર કાઢ્યું અને મનોહરભાઈના હાથમાં બળજબરીથી પકડાવી દીધું. તે માણસની આંખોમાં કંઈક વિચિત્ર ભાવ હતો. તેણે મનોહરભાઈની નજીક આવીને ધીમેકથી કહ્યું, તમારી ફૂલ જેવી દીકરીને સળગતા કૂવામાં નાખતા પહેલા આ કવર જરૂર ખોલીને જોજો. સત્ય શું છે એ તમારી સામે આવી જશે, બાકી તમારી મરજી. આટલું બોલીને એ માણસ કંઈ પણ સાંભળ્યા વિના પલવારમાં જ મંદિરની ભીડમાં ગાયબ થઈ ગયો. મનોહરભાઈ શસ્તબંધ થઈ ગયા. એમના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. આસપાસ બધું શાંત હતું, પણ એમના મનમાં વાવાઝોડું શરૂ થઈ ગયું હતું. ધ્રુજતા હાથે તેમણે એ કાળા કવરને ખોલ્યું. અંદરથી એક જૂનો કાગળ અને 2-3 તસવીરો નીકળી
પહેલી તસવીર જોતા જ મનોહરભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમના હાથ ધ્રુજી ઉઠ્યા અને એમના હાથમાંથી બીજી જ કંકોત્રીઓ થપ્પો મંદિરના પગથિયા પર વેરવિખેર થઈ ગયો. એમની આંખો ફાટી ગઈ અને ગળામાંથી એક ભયંકર ડૂમો નીકળી ગયો. ના, હે ભગવાન, આ શક્ય જ નથી. મારો કુનાલ મારી નિધિ સાથે આવું ના કરી શકે. મનોહરભાઈની આંખો સામે જાણે અંધકાર છવાઈ ગયો. તસવીરમાં આસો તો કુનાલ એમની કોઈ રાક્ષસ જેવો લાગવા માંડ્યો. જે માણસ પર એમણે આંખો બંધ કરીને ભરોસો કર્યો હતો તે એવો દગાબાજ નીકળ્યો છે એવો વિચાર પણ એમના મનમાં નહોતો આવ્યો. કવરમાં રહેલા કાગળના સપટસ લખ્યું હતું કે કુનાલને શહેરના મોટા વેપારીનો ઘણું મોટું દેવું ચૂકવવાનું છે અને એ દેવું પૂરું કરવા માટે જ તે ગામડાની ભોળી છોકરીઓ સાથે લગ્ન કરવાનું નાટક કરી રહ્યો છે. મનોહરભાઈએ કાગળ અને તસવીર સંતાડી દીધા અને ભારે પગલે ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરમાં પ્રવેશતા જ મનોહરભાઈએ જોયું કે નિધિ પોતાના લગ્નનો લાલ જોડો છાતીએ લગાડીને મલકાઈ રહી હતી. તેનું નિર્દોષ મૃત જોઈને મનોહરભાઈના કાળજામાં ચીરો પડી ગયો. હેમલતાબેનનું ધ્યાન મનોહરભાઈ પર પડ્યું. અરે, આ શું, તમારો ચહેરો કેમ આટલો ઉતરી ગયો છે? પરસેવે રેબઝેબ થઈ ગયા. કોઈ તકલીફ છે? મનોહરભાઈએ મહેનતે અવાજ સ્વર રાખતા કહ્યું. ના ના, એમું ના, તો તડકો બહુ હતો ને એટલે થોડી ચક્કર જેવું લાગ્યું, બીજું કાંઈ નથી. નિધિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી. બાપુજી, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આટલી બધી દોડાદોડી ના કરો. હવે હું કુનાલને ફોન કરીને કહી દઉં છું કે બાકીનું બધું કામે એ સંભાળી લે. એમને મારી બહુ ચિંતા છે. એ તરત જ બધું ગોઠવી દેશે. દીકરીના મુખે કુનાલના પરનો આવો અતૂટ વિશ્વાસ જોઈને મનોહરભાઈ અંદરથી તૂટી ગયા. પણ અડધી હકીકત જાણીને ઘરમાં હોબાળો કરવા કરતાં એમણે જાતીય સત્યની તપાસ કરવાનું નક્કી કર્યું. એમણે બહાનું કાઢ્યું. દીકરા, મારે લગ્નના થોડા ઘરણા જોવા માટે શહેરમાં જવું પડશે. હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. મનોહરભાઈ સીધા કિશનભાઈના ઘરે પહોંચ્યા. એમને ખાતરી કરાવી હતી કે કવરમાં મળેલી વાત કેટલી સચ્ચાઈ છે. મુખ્ય દરવાજાથી જવાને બદલે તેઓ ઘરની પાછળથી બારી પાસે જ ગયા. જ્યારથી અંદર બેઠેલા લોકો સપટસ દેખાતા હતા. અંદરનો નજારો જોઈને એમના પગ થંભી ગયા. સોફા પર કુનાલ અને એના પિતા કિશનભાઈ બેઠા હતા. એમના હાથમાં ગ્લાસ હતો અને બંને જોર જોરથી હસી રહ્યા હતા. કુનાલ હસતા હસતા બોલ્યો, પિતાજી, આ ગામ માળિયાઓ બહુ જલ્દી આપણી ઝાડમાં ફસાઈ ગયા. નિધિ તો મારા પ્રેમમાં એવી અંધળી થઈ ગઈ છે કે એને કશું દેખાતું નથી. કિશનભાઈ ગ્લાસ નીચે મૂકતા કહ્યું, દીકરા, તારું દેવું ચૂકવવા માટે આનાથી સારો શિકાર બીજો કોઈ ન હતો. મનોહરભાઈની હાઈવે પર આવેલી 5 વીઘા જમીન કરોડોની છે. લગ્ન પછી નિધિના નામે એ જમીન થતાં જ આપણે એને વેચીને બધું દેવું પૂરું કરી દઈશું અને પેલી તારીખ પહેલી પત્નીને જે છૂટા છેડાના પૈસા આપવાના છે એ પણ આમાંથી જ નીકળી જશે. બસ થોડા દિવસ આ નાટક ચાલુ રાખજે. કુનાલ બોલ્યો, ચિંતા ના કરો પિતાજી. જમીનના કાગળિયા પર સહી કરાવ્યા પછી એ છોકરીને હું ઘરમાંથી કાઢી મૂકીશ. કોને પડી છે આખી જિંદગી એ ગામડિયા સાથે કાઢવાની? આ શબ્દો મનોહરભાઈના કાનમાં શીશાની જેમ રેડાયા. એમનો જીવ સળગી ઉઠ્યો. જે માણસને તેઓ પોતાના ઘરનો દીકરો માનતા હતા એ તો માત્ર એમની સંપત્તિનો ભૂખ્યો અને દીકરીની જિંદગી બરબાદ કરનાર એક ક્રૂર શિકારી હતો. દગો અને પીડાથી મનોહરભાઈનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. એમણે ગુસ્સામાં ત્યાંથી નીકળવા માટે પાછળ ડગલું ભર્યું, પણ અચાનક કુંડો તૂટવાનો મોટો અવાજ આવ્યો. અંદર બેઠેલા કુનાલ અને કિશનભાઈ એકદમ ઊભા થઈ ગયા. કોણ છે ત્યાં બહાર? કુનાલે બૂમ પાડી અને બારી તરફ દોડ્યો. મનોહરભાઈ પકડાઈ જવાના ડરથી ભાગવા ગયા, પણ ત્યાં જ પાછળથી કોઈએ એમના ખંભા પર મજબૂત હાથ મૂક્યો.
અને એમનો કોલર પકડી લીધો. મનોહરભાઈનો શ્વાસ અટકી ગયો. લાચારી અને એક નંબરનો દગાબાજ નીકળ્યો. મારી દીકરીની જિંદગી બરબાદ કરવા માંગે છે ને, તો હું હમણાં જ જઈને આખા ગામ સામે તારો પર્દાફાશ કરું છું. આ લગ્ન ક્યારેય નહીં થાય. કિશનભાઈએ આગળ આવીને મનોહરભાઈના મોં પર હાથ દબાવી દીધો અને ધીમા અવાજે ઘોરકીને કહ્યું, અવાજ નીચે રાખ. મનોહર, તું શું સમજે છે? તું અહીંથી જીવતો જઈ શકીશ? જો તારી દીકરી અને પત્નીને જીવતા જોવા માંગતો હોય તો ચૂપચાપ આ લગ્ન થવા દેજે. બાકી જાનથી તને સાથે તારી દીકરીની અર્થી ઉઠશે. મનોહરભાઈએ ક્રોધમાં કિશનભાઈને ધક્કો માર્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ પાછળ ઉભેલા રમણે મનોહરભાઈના માથા પર લાકડાનો એક ભારે દંડો ફટકારી દીધો. એક ચીજ સાથે મનોહરભાઈ જમીન પર ફસડાયા પડ્યા અને એમની આંખો સામે અંધારું છવાઈ ગયું. જ્યારે મનોહરભાઈને ભાન આવ્યું ત્યારે તેમણે પોતાને એક અંધારા ગોડાઉનમાં ખુરશી સાથે બંધાયેલા. બહાર રાત પડી ચૂકી હતી. માથામાં ભયંકર દુખાવો થઈ રહ્યો હતો, પણ એનાથી પણ મોટો દુખાવો એના હૃદયમાં હતો. આવતીકાલે સવારે એમની વાલસોઈ દીકરીના લગ્ન હતા. એમના કાનમાં નિધિના શબ્દો ગૂંજી રહ્યા હતા. બાપુજી, તમે મારી ચિંતા ન કરો. કુનાલ બહુ સારો છે. મનોહરભાઈ ધ્રુજતા અવાજે રડી પડ્યા. હે ભોળાનાથ, મારી ઢીંગલીનો શું વાંક છે? એનું રક્ષણ કરજે પ્રભુ. એ શેતાનના હાથમાં મારી દીકરીને ન જવા દેતો. એક પિતાની આટલી મોટી લાચારી અને સંઘર્ષ કદાચ કોઈએ જોયો નહીં હોય. દીકરીના ભવિષ્યને સળગતું જોઈને એમનો આત્મા કકડી ઉઠ્યો. એમણે દોરડા છોડવા લોહી જાય એટલું જોર કર્યું, પણ બધું વ્યર્થ હતું. લગ્નનો દિવસ આવી ગયો હતો. મનોહરભાઈના ઘરે મહેમાનની ભીડ હતી. કુનાલ વાજતે ગાજતે જાન લઈને આવી ગયો હતો, પણ બધાના જીવ તાળવે ચોટેલા હતા. કાલ શાંતિથી મનોહરભાઈનો કોઈ પતો નહોતો. હેમલતાબેન રૂમના સ્વાદે બોલ્યા, હે ભગવાન, આ માણસ કયા ચાલ્યા ગયા હશે? આખી રાત થઈ ગઈ, હવે તો જાન પણ આવી ગઈ છે. હું શું જવાબ આપીશ? વેવાઈને નિધિ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને આંસુ લૂછતા બોલી, બાપુજી વગર હું મંડપમાં પગ નહીં મૂકું. મારા કન્યાદાનનો હક માત્ર મારા બાપુજીનો જ છે. બહાર મંડપમાં કુનાલ અને કિશનભાઈ બહુ સહજ હોવાનું નાટક કરી રહ્યા હતા. કુનાલે હેમલતાબેન પાસે આવીને ધીમેકથી કહ્યું, મમ્મીજી, તમે ચિંતા ન કરો. મેં મારા માણસોને સસરાજીને શોધવા મોકલ્યા છે. કદાચ કોઈ કામમાં અટવાયા હશે, પણ હવે મુહૂર્ત વીતી રહ્યું છે. આપણે લગ્નની વિધિ શરૂ કરવી જોઈએ. બ્રાહ્મણે પણ બૂમ પાડી, કન્યા પધરાવો સાવધાન. મુહૂર્ત જયાં ભારે હાસ્ય અને રડતી આંખે નિધિને મંડપમાં લાવવામાં આવી. કુનાલના ઓઠ પર જીતનું શેતાની શ્રીમત હતું. લગ્નના મંત્રો શરૂ થયા અને મંગળ ફેરા માટે બંને ઊભા થયા. નિધિનું હૃદય એકદમ રડી રહ્યું હતું કે તેના બાપુજી આટલા મોટા દિવસે ત્યાં જતા રહ્યા. ત્યાં જ અચાનક ઘરના મુખ્ય દરવાજે એક જૂની જીપ આવીને ઊભી રહી અને એમાંથી એક જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો, ઊભી રહી જા મારી દીકરી, આ ફેરા નહીં ફરાય. બધા જ લોકો ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યા. મંડપમાં સોપો પડી ગયો. કુનાલ અને કિશનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. દરવાજે ઊભેલી એ વ્યક્તિને જોઈને નિધિ જોરથી ચીસ પાડી ઉઠી. એવું તો કોણ હતું ત્યાં? અને એની હાલત જોઈને આખું ગામ કેમ સસ્ત બંધ થઈ ગયું? જીપમાંથી ઉતરેલા મનોહરભાઈને જોઈને મંડપમાં જાણે કોઈએ શ્વાસ લેવાનું જ બંધ કરી દીધું હોય એવી શાંતિ છવાઈ ગઈ. મનોહરભાઈનું આખું શરીર ધ્રુજતું હતું, કપડાં ફાટેલા હતા અને માથામાંથી વહેલું લોહી સુકાઈ ગયું હતું. એમને માન ઊભા રહેવા માટે દયાબેને ટેકો આપ્યો હતો. દયાબેન આસપાસના ગામમાં એમના સેવાભાવી અને નીડર સ્વભાવના માટે જાણીતા હતા. બાપુજી, નિધિના ગળામાંથી એક હૈયાપાટ ચીસ નીકળી.
એ પોતાના લગ્નનું પાનેતર સાચવ્યા વિના દોડીને મનોહરભાઈને વળગી પડી. દીકરીને છાતીએ લગાડતા જ મનોહરભાઈની આંખોમાંથી ચોધારા આંસુઓ વહેવા લાગ્યા. હેમલતાબેન પણ આઘાતથી ત્યાં જ ફસડાઈ પડ્યા. મનોહરભાઈએ ધ્રુજતા હાથે નિધિના માથા પર હાથ ફેરવ્યો અને રડતા રડતા કહ્યું, મારી વાલસોઈ દીકરી, તારા આ બાપને માફ કરી દેજે કે મેં તારા માટે આવા નરાધમને પસંદ કર્યો. આ સાંભળીને કુનાલને પરસેવો છૂટી ગયો, પણ તેણે પોતાની જાતને સંભાળીને નાટક શરૂ કર્યું. તે દોડીને મનોહરભાઈ પાસે આવ્યો. અરે સસરાજી, આ તમને કોણે માર્યા? તમારી આ હાલત કોણે કરી? ચાલો આપણે પહેલા હોસ્પિટલ જઈએ, લગ્ન તો પછી પણ થઈ જશે. કિશનભાઈએ પણ સૂર પુરાવ્યો. હા વેવાય, પહેલા તમારો ઈલાજ કરાવીએ. મનોહરભાઈના શરીરમાં જાણે સિંહની તાકાત આવી ગઈ હોય. એમણે કુનાલને જોરથી ધક્કો માર્યો અને ગર્જના કરી, મારાથી દૂર રહેજે શેતાન! તારા આ જૂઠા ચહેરા પાછળ છુપાયેલા રાક્ષસને મેં ગઈકાલે રાત્રે જ જોઈ લીધો છે. તું મારી દીકરી સાથે નહીં, મારી જમીન સાથે લગ્ન કરવા આવ્યો છે. દયાબેન આગળ આવીને ઊંચા અવાજે કહ્યું, આ બાપ દીકરાના ખોટા નાટકો હવે કોઈ નહીં માને. હું કાલે રાત્રે સીમમાંથી આવતી હતી ત્યારે પહેલા બંધ ગોડાઉનમાંથી મને કોઈના કણસવાનો અવાજ આવ્યો. મેં જઈને જોયું તો આમને ખુરશી સાથે બાંધેલા હતા. જો હું ત્યાં ના પહોંચ્યું હોત તો આ રાક્ષસોએ આ ભોળા માણસનો જીવ લઈ લીધો હોત. મનોહરભાઈએ પોતાના જીભના અંદરના ખિસ્સામાં સાચવી રાખેલું પેલું કાળું કવર બહાર કાઢ્યું. આ જુઓ ગામવાળાઓ, એમણે કવરમાંથી કુનાલના પહેલા લગ્નની તસવીરો અને દેવાના કાગળિયા કાઢીને હવામાં ઉછાળ્યા. આ કુનાલ પહેલેથી જ પરણેલો છે અને લાખોના દેવમાં ડૂબેલો છે. મારી દીકરીની જમીન વેચીને એ પોતાનું દેવું ચૂકવવા માંગતો હતો. મને આ વાતની ખબર પડી ગઈ એટલે એણે મને ગોડાઉનમાં પૂરી દીધો હતો. તસવીરો ગામ લોકોના હાથમાં પહોંચી. બધું સત્ય દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું. પડવારમાં જે આખા મંડપનો માહોલ બદલાઈ ગયો. લોકો ગુસ્સામાં કુનાલ અને કિશનના તરફ આગળ વધવા લાગ્યા. મારો આ દગાબાજોને આમને તો જીવતા સળગાવી દેવા જોઈએ. ગુનામાં યુવાનો બૂમ પાડવા લાગ્યા. પોતાની બાજી બગડી ગયેલી જોઈને કુનાલ સમજી ગયો કે હવે અહીંથી બચવું અશક્ય છે. એના ચહેરા પરનું સજ્જનતાનું મોરું ઉતરી ગયું અને ક્રૂર શેતાન બહાર આવ્યો. કોઈ કાંઈ સમજે તે પહેલા જ કુનાલે છલાંગ લગાવી અને પાસે ઊભેલી નિધિના વાળ પકડીને એને પોતાની તરફ ખેંચી લીધી. ક્રૂડ કાપવા માટે મંડપમાં રાખેલું ધારદાર ચાકુ કુનાલે તરત જ હાથમાં લીધું અને નિધિના ગળા પર મૂકી દીધું. ખબરદાર, જો કોઈ એક ડગલું પણ આગળ વધ્યું છે તો કુનાલે ભયંકર અવાજે બૂમ પાડી, જો આ જમીન મારી નહીં થાય તો આ છોકરી પણ કોઈની નહીં થાય. હટી જાઓ બધા. પાછળ નિધિની આંખોમાંથી ડરના માર્યા આંસુ એવા લાગ્યા અને મનમોહરભાઈની દુનિયા ફરી એકવાર થંભી ગઈ. દીકરીના ગળા પર મોતનું ચપ્પુ જોઈને બાપના હોશ ઉડી ગયા. શું એક પિતા પોતાની નજર સામે દીકરીને બચાવી શકશે કે પછી કુનાલનો આ કાળો પડછાયો નિધિનો જીવ લઈ લેશે? મંડપની અંદર એક ભયાનક સન્નાટો પથરાઈ ગયો. શરણેના મધુર સૂર જ્યાં થોડી વાર પહેલા ગૂંજતા હતા ત્યાં હવે માત્ર નિધિના ડુસકાને કુનાલના ભારે શ્વાસ સંભળાઈ રહ્યા હતા. ચાકુની ધાર નિધિના ગળાએ અડી રહી હતી અને સહેજ પણ હલચલ થયા તો જીવ જાય તેવી પરિસ્થિતિ હતી. કિશનભાઈ પણ ડરના માર્યા કુનાલની પાછળ સંતાઈ ગયા હતા, કારણ કે ગામ લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેઓ જાણતા હતા કે જો કુનાલની પકડ છૂટી તો આખું ગામ તેમને જીવતા નહીં છોડે. મનોહરભાઈ ધ્રુજતા હાથે અને લાચાર આંખે જમીન પર ઘૂંટણીએ બેસી ગયા. કુનાલ દીકરા, મારી ભૂલ થઈ ગઈ. તું કહે એ બધું કરવા તૈયાર છું. તારે મારી જમીન જોઈએ છે ને હું હમણાં તારા નામે બધું લખી આપું છું, પણ તું મારી ઢીંગલીને છોડી દે
એનો કોઈ વાંક નથી. એણે તો તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. મારા પર દયા કર. એક બાપ પોતાની દીકરીના જીવ માટે કેટલું લાચાર થઈ શકે છે તે આજે આખું ગામ ભારે હૈયે જોઈ રહ્યું હતું. કુણાલ એક ક્રૂર અને શેતાની હાસ્ય સાથે બોલ્યો, હા, હવે આવીને લાઈન પર. સસરાજી, અરે ભાઈ, મને આ તારી ગામડિયા દીકરીમાં કોઈ જ રસ નહોતો. મને તો તમારા રૂપિયા અને તમારી હાઈવેવાળી જમીન જ દેખાતા હતા. હવે સીધી રીતે પહેલી ગાડીની ચાવી મારા પિતાજીને આપો અને રસ્તો ખુલ્લો કરો. અમે આ છોકરીને લઈને ગામની બહાર જઈશું. અમે સહી સલામત પહોંચી જઈશું. પછી આને છોડી દઈશું. જો કોઈએ પણ પાછળ આવવાની કોશિશ કરી તો આનું ગળું કાપતા મને 1 સેકન્ડ પણ નહીં લાગે. આ તરફ દયાબેન જે બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમણે ચાલાકી વાપરીને તેમણે મનોહરભાઈની પાછળ ઉભેલા ગામના યુવાનોને આંખથી ઈશારો કર્યો. ગામના યુવાનો સમજી ગયા કે સીધી રીતે આ રાક્ષસોને પકડી શકાશે નહીં. મનોહરભાઈએ સમય પસાર કરવા માટે ધીમે ધીમે પોતાના જબામાં ખિસ્સામાંથી ગાડીની ચાવી કાઢી. લે કુણાલ, આ ચાવી, પણ મારી દીકરીને અહીં છોડી દે. મનોહરભાઈએ ચાવી હવામાં બતાવતા કહ્યું. ચાવી જોઈને કિશનભાઈના મોંમાં પાણી આવી ગયું. તેઓ ચાવી લેવા માટે કુણાલની પાછળથી થોડા આગળ આવ્યા અને તેમણે હાથ લંબાવ્યો. કુણાલનું ધ્યાન એક પળ માટે કિશનભાઈ અને ચાવી તરફ ગયું. બસ આ એ જ કિંમત પળ હતી જેની નિધિ રાહ જોઈ રહી હતી. ભલે સે ગામડિયાની સીધી સાદી છોકરી હતી, પણ પોતાના પિતાની આવી હાલત જોઈને તેમના પગ અદ્ભુત હિંમત આવી ગઈ હતી. જેવી કુણાલની નજર ચાવી પર પડી, નિધિએ પોતાના પૂરા જોશથી કુણાલને જે હાથમાં ચાકુ હતું તે હાથના કાંડા પર જોરદાર બચકું ભર્યું. કુણાલના ગળામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ અને પીડાના કારણે એના હાથમાંથી ચાકુ છટકીને જમીન પર પડી ગયું. નિધિ તરત જ ધક્કો મારીને ત્યાંથી મનોહરભાઈ તરફ દોડી. ચાકુ પડવાથી સાથે દયાબેનના ઈશારે તૈયાર ઉભેલા ગામના 3-4 મજબૂત યુવાનોએ વાઘની જેમ કુણાલ અને કિશનભાઈ પર તરાપ મારી બંનેને જમીન પર પછાડી દેવામાં આવ્યા. મંડપમાં ભારે ધમાચકરી મચી ગઈ. ગામ લોકોએ બંને બાપ દીકરાને બરોબરના મેથી પાક ચખાડવાનું શરૂ કરી દીધું. તેમની બધી જ હોશિયારી ધૂળમાં મળી ગઈ હતી. નિધિ દોડીને મનોહરભાઈને વળગી પડી. બંને બાપ દીકરી જોતા આંસુધારીએ રડી પડ્યા હતા. હેતલબેન પણ ભાનમાં આવીને નિધિને ભેટી પડ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે એક મોટું સંકટ ટળી ગયું છે અને સત્યનો વિજય થયો છે. ગામના સરપંચે પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસની ગાડીનો અવાજ દૂરથી સંભળાઈ રહ્યો હતો. બધું શાંત થઈ ગયું છે એવું બધાને લાગ્યું હતું, પણ કુણાલ હજુ હાર માનવા તૈયાર નહોતો. મારા ખાધા પછી જમીન પર પડેલા કુણાલની નજર અચાનક જનરેટર માટે મંડપમાં એક ખૂણામાં રાખેલા પેટ્રોલના ડબ્બા પર પડી. પોલીસને આવતી જોઈને તેણે સમજાઈ ગયું કે હવે એની જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થવાની છે. એના મનમાં બદલાની છેલ્લી આગ ભડકી ઉઠી. ગામ લોકોનું ધ્યાન પોલીસની ગાડી તરફ ગયું. ત્યાં જ કુણાલે પોતાની પૂરી તાકાત લગાવીને પેટ્રોલનો ડબ્બો ઉપાડ્યો અને મંડપના કાપડ પર ઢોળી દીધો. ખિસ્સામાંથી દીવાસળી કાઢીને એણે વિકૃત અવાજે બૂમ પાડી, હું તો બરબાદ થઈ ગયો, પણ હવે તમને કોઈને જીવતા નહીં. દીવાસળી સળગાવીને એણે પેટ્રોલવાળી જગ્યા પર ફેંકી. ક્ષણવારમાં જ આગની મોટી અને ભયંકર જ્વાળાઓ ભડકી ઉઠી. કપડાના મંડપે પેટ્રોલ મળતા જ ભયાનક આગનું રૂપ લઈ લીધું હતું. કાળો ધુમાડો અને આગની ગરમીથી લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. આગે એટલી ઝડપ ફેલાઈ ગઈ કે દવા ચકડીના નિધિ મંડપમાંથી વચ્ચે જ ફસાઈ ગઈ. ચારે બાજુ સળગતું કાપડ અને લાકડા પડી રહ્યા હતા. અચાનક જે મુખ્ય લાકડાના થાંભલા પર આખો મંડપ
ઊભો હતો. તે સળગીને સીધો નીચે બેઠેલી નિધિ તરફ પડવા લાગ્યો. નિધિ ડરના માર્યો ત્યાં જ થ્રીજી ગઈ અને એણે ચીજ પાડીને આંખો બંધ કરી દીધી. પણ એક બાપ પોતાની નજર સામે દીકરી પણ આજ કેવી રીતે આવવા દે? પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વિના મનોહરભાઈએ આગમાં છલાંગ લગાવી. થાંભલો નિધિના માથા પર પડે તે પહેલા જ મનોહરભાઈએ પોતાના બંને ખુલ્લા હાથોથી એ સળગતા ભારે થાંભલાને હવામાં ઝીલી લીધો. મનોહરભાઈના હાથ અને કપડાં ખરાબ રીતે દાઝી રહ્યા હતા, પણ એમની આંખોમાં દીકરીને બચાવવાનો અડગ નિશ્ચય હતો. એમણે પીડા સહન કરતા પૂરી તાકાતથી બૂમ પાડી, દોડ નિધિ, જલ્દી બહાર નીકળી જા દીકરા. પાછળ વળીને ના જોતી. નિધિ રડતી રડતી તરત જ આગની બહાર દોડી ગઈ. જેવી નિધિ સુરક્ષિત રીતે બહાર નીકળી, મનોહરભાઈએ થાંભલાને બીજી તરફ ધકેલી દીધું અને પોતે પણ જમીન પર ગબડીને આગની બહાર આવી ગયા. આવતા જ અસંખ્ય પીડાને કારણે તેઓ બેભાન થઈને ઢળી પડ્યા. આ તરફ દયાબેને ગામ લોકો અને પોલીસે મળીને આગમાં માટી અને પાણી નાખીને મહામહેનતે કાબુ મેળવી લીધો. પોલીસ ઇન્સ્પેક્ટરે આગ લગાવનાર રાક્ષસ કુનાલ અને તેના પિતા કિશનભાઈને હથકડી પહેરાવી દીધી. ઇન્સ્પેક્ટરે કુનાલને જોરદાર લાફો મારતા કહ્યું, પૈસાની લાલચમાં તે આખા પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો છે. હવે તારી આખી જિંદગી જેલના સળિયા પાછળ જ જવાની છે. બંને બાપ દીકરાના ચહેરા પર હવે મોતનો ડર અને પોતાની હારનો પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. મનોહરભાઈ જમીન પર પડ્યા હતા. નિધિએ દોડીને પોતાના પિતાનું માથું ખોળામાં લીધું. એને આંસુ રોકાતા ન હોતા. બાપુજી, આંખો ખોલો. બાપુજી, પ્લીઝ, મને તમારી બહુ જરૂર છે. નિધિના ગરમ આંસુ મનોહરભાઈના ચહેરા પર પડ્યા અને ધીમે ધીમે એમણે આંખો ખોલી. દીકરીને સહી સલામત જોઈને એમના હોઠ પર એક સંતોષભર્યું શ્રીમત આવી ગયું. મનોહરભાઈએ ભારે અને ધ્રુજતા અવાજે કહ્યું, મને માફ કરી દે દીકરા. તારા બાપે તારા માટે કેવો રાક્ષસ પસંદ કર્યો હતો. સારા ઘર અને દેખાવાની લાલચમાં હું છેતરાઈ ગયો હતો. આજે તો મારી ઢીંગલીનો જીવ જતો રહ્યો. આ સાંભળીને દીકરીએ પિતાને છેલ્લે એક જ વાત કહી. એ શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા હજારો ગામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. નિધિ પોતાના આંસુ લૂછતા ભારે અવાજે બોલી, બાપુજી, તમે મારી માફી કેમ માગો છો? દુનિયાના લોકો ભલે કહેતા હોય કે કન્યાદાન સૌથી મોટું દાન છે, પણ આજે તમે મને જે આપ્યું છે એ કન્યાદાનથી એ મારું જીવનદાન છે. ભલે મારા લગ્ન ન થયા, પણ મને એ વાતનો ગર્વ છે કે મારી દુનિયાનો સૌથી સાચો અને એકમાત્ર હીરો મારો બાપ છે. તમે મને બચાવવા તમારો જીવ દાવ પર લગાવી દીધો. હું આખી જિંદગી તમારી સેવા કરીશ, પણ તમને છોડીને કંઈ નહીં જાઉં. હેમલતાબેન પણ રડતા રડતા આગળ આવ્યા અને બાપ દીકરીને બંનેને ભેટી પડ્યા. દયાબેને આગળ આવીને કહ્યું, મનોહરભાઈ, તમારી દીકરી હીરો છે. એણે સમય સૂકતા વાપરીને કુનાલના હાથમાંથી ચાકુ છોડાવ્યું હતું. ઈશ્વરે તમને દુનિયાની સૌથી શ્રેષ્ઠ દીકરી આપી છે. સત્ય અને પ્રેમની સામે લાલચ અને દગાનો અંત પરાજય થયો હતો. સમય જતાં મનોહરભાઈ સાજા થઈ ગયા અને તેમના ઘરમાં ફરીથી ખુશીઓ પાછી ફરી. આ વાર્તા આપણને શીખવે છે કે દીકરી માટેનો પિતા ક્યારેય સામાન્ય માણસ નથી હોતો. એ તેનો સૌથી મોટો રક્ષક અને સાચો હીરો હોય છે. સંબંધો ક્યારેય પૈસા, જમીન, જાગીર કે દેખાવ પરથી નથી રચાતા, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને પારદર્શિકતાથી ટકે છે. સત્ય અને ભરોસાની હંમેશા અગ્નિ પરીક્ષા થાય છે, પરંતુ જો પરિવાર એક થઈને ઊભો રહે તો ગમે તેવા શેતાન કે સંકટને હરાવી શકાય છે. પિતા અને દીકરીનો આ નિસ્વાર્થ પ્રેમ આજે પણ સમાજ માટે એક જીવંત અને સુંદર ઉદાહરણ છે. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.